महत्वपूर्ण खबरों पर खबरनी जो बात કરવામાં આવે તો ખૂબ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આણંદની અમૂલ ડેરીની વાત કરી રહ્યા છે। આણંદની અમૂલ ડેરીની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરે યોજાશે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। અમૂલ ડેરીની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરે યોજાઈ શકે છે, જેમાં 1210 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણી પ્રક્રિયા અનુસાર 20મી ઓગસ્ટથી 28મી ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે, જ્યારે 29મી ઓગસ્ટે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે। 30મી ઓગસ્ટે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે અને મતદાન 10મી સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી યોજાશે। આ સાથે જ 12મી સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે। मतदान અને મતગણતરી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ખાતે યોજાશે। અમૂલ નિયામક મંડળની 5 વર્ષની મુદત 29મી ઓગસ્ટે પૂર્ણ થશે। આ વખતે ચૂંટણીમાં નવીનતા તરીકે મહિલાઓ માટે પેટલાદ અને ઠાસરા બેઠકો અનામત રાખવામાં આવી છે। અગાઉ 1195 મતદારોની કાચી યાદી તૈયાર કરાઈ હતી, જેમાં સુધારા બાદ 1210 મતદારોની આખરી યાદી જાહેર કરાઈ છે। વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા રૂપેશ। જે રૂપેશ, જણાવશો, અમૂલની વાત કરવામાં આવે તો આણંદના અમૂલ ડેરીની ચૂંટણી જે છે તે યોજાવાની છે। 10મી સપ્ટેમ્બરની તારીખ સામે આવી રહી છે। સત્તાવાર રીતના આજે જાહેરાત થશે, શું છે વધુ જાણકારી? વિશ્વની નામાંકિત બ્રાન્ડ પૈકીની એક અમૂલ જે બ્રાન્ડ છે, વૈશ્વિક સ્તરની આ બ્રાન્ડ છે। હવે અમૂલની જે ચૂંટણીઓ છે, જે લોકોને ઇંતજાર હતી, એનો અંત આવી રહ્યો છે અને અમૂલ વિભાગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે। 29 ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્ર ચકાસણી થશે। આ તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ એક યાદી પ્રસિદ્ધ કરાશે, જેમાં ફોર્મ ખેંચવાની તારીખ પણ જાહેર થશે। 30 ઓગસ્ટના શનિવારે 11 થી 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ જે ઉમેદવારોએ ભર્યા છે એ ફોર્મ પરત ખેંચી શકાશે અને 10 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જે છે એ મતદાન થશે અને 12મી તારીખે આ મત ગણતરી જે છે એ હાથ ધરાશે। 1210 જેટલા મતદારો નોંધાયા છે અને ભાજપ અને કોંગ્રેસ હવે આજથી જ પોતપોતાની રીતે એડી ચોટી એક કરી રહ્યું છે, કારણ કે આ સૌથી પ્રતિષ્ઠિત જે ચૂંટણી કહેવાતી હોય છે અમૂલની, અને આ કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટી એક કરે તો નવાઈ નહીં અને નેતાઓની ફોજ અને રાજકીય અગ્રણીઓની ફોજ હવે ડેરી પર ઉમટે અને બેઠકોનો દોર ડીનર ડિપ્લોમસી ચાલુ થાય તો નવાઈ નહીં। જી, રાજકીય સમીકરણની વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ, આપે જણાવ્યું તેવી રીતના બંને પોતાના એડી ચોટીનું પોતાનું જે છે એ હોદ્દેદારો સાથેનું જોર અજમાવશે। આ વખતના જે સમીકરણો જે છે તેને લઈને આપને શું લાગે છે કે કયા પક્ષનું વર્ચસ્વ આમાં વધુ જામે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે? જી, બંને પક્ષોનું વર્ચસ્વ બિલકુલ ચોક્કસ રહેશે, કારણ કે આંકડાઓ અને બોરસદ તરફનો જો વાત કરીએ તો એ તરફ જે છે એ કોંગ્રેસના જે છે એ ટેકેદારો ગણો કે પછી બોર્ડના સભ્ય ગણો એ પણ સારી એવી સંખ્યામાં છે, સંખ્યાબળ છે, પરંતુ આ વખતે કેમે કરીને ભાજપ આ સ્પષ્ટ બહુમતીથી આ બોર્ડ કબજે કરવા માંગે છે। 3 સરકારી નિમણૂકો પણ આના માટે બોર્ડ નિગમ માટે થશે અને એ લોકો પણ સંભવિત બની શકે કે સરકારના નુમાઇંદાઓ હોવાથી ભાજપને વોટ આપે। એટલે ભાજપ આ વખતે ક્લીન સ્વીપ કરવાના મૂડમાં છે, પરંતુ કોંગ્રેસ પણ પોતાનો ગઢ સમી જે બેઠકો છે જાળવી રાખશે અને વધુ બેઠકો કેમ મળે એના પ્રયત્ન હાથ ધરે તો નવાઈ નહીં। એકંદરે આ કસમકસનો જંગ થશે અને જેનું વર્ચસ્વ વધારે હશે એ બોર્ડ બનાવશે તે નક્કી છે। જી બિલકુલ રૂપેશ, એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ ચૂંટણીની વાત કરવામાં આવે તો નવીનતમ પ્રયોગ તરીકે આ વખતે મહિલાઓ માટે પેટલાદ અને ઠાસરા બેઠક છે તે અનામત રાખવામાં આવી છે, જેને લઈને કહી શકાય કે મહિલાઓ માટે ખૂબ સારો મેસેજ છે। આ અંગે આપ શું કહેશો? બિલકુલ બિલકુલ સર, આપની વાત સાથે સહેમત છું। બહુ સારી વાત કરી આપે અને ચોક્કસ એક મહિલાઓ માટે આમ પણ નરેન્દ્ર મોદી પણ 33% ઇલેક્શનમાં અનામતોની વાત કરતા જ આવ્યા છે અને મહિલા અનામતની જે 33% અનામત રાખવાની વાત પર ભાર પણ મૂક્યો છે અને સ્થાનિક પ્રશાસનની ચૂંટણીઓમાં જે આ વાતને ભાર પણ મુકાયો હતો, એવું જ ડેરીના સત્તાધીશોએ અને તંત્રએ જે નક્કી કર્યું છે, ખૂબ સરાહનીય વાત છે કે મહિલાને પણ પ્રતિનિધિત્વ મળે અને એ દિશામાં જ આ પહેલ કરી છે અમૂલ ડેરીએ અને ચોક્કસ આ એક સારી વાત કહી શકાય કે મહિલાઓને પણ બે મહિલાઓને પણ પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર મળશે। જી રૂપેશ, આપ જોડાયા, આપનો આભાર। તો અમૂલ ડેરીની સંઘની 10મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે
અને 1210 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.